નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જોવાના છીએ ક્યાં ક્યાં વરસાદ પડી રહ્યો છે અને ક્યાં નથી પડી રહ્યો. તો ગુજરાતની અંદર અત્યારે જોવો તો ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને જોરદાર આગાહી છે. અત્યારે લાલ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં. તમે જોઈ શકતા છો લાઈવ સમાચાર. આપણે જોવાનું છે સંપૂર્ણ અપડેટ. તો અમારા વિડીયોમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો આપણે પહેલાં વાત કરવાની છે ગુજરાતની અંદર આપણે. તો ગુજરાતની અંદર કેટલો વરસાદ પડવાનો છે, કેટલો પડી રહ્યો છે, આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ. તો વિડીયોમાં રહેજો. અને હજી પણ કહું છું, ચેનલમાં સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમને આવા જ નવા સમાચાર દરરોજ મળતા રહેશે. તો આપણે અંદર દરિયાકાંઠાના વિસ્તારોની પહેલાં વાત કરવાની છે. ત્યારે હાલ આપણે વાત કરીએ પહેલાં તો ઉના વાળા. તો વાત કરીએ આપણે અંદરની એની ઉનાની પહેલાં વાત કરી લઈએ આપણે. તો ઉનાની અંદર અત્યારે હાલ કેટલો વરસાદ પડી રહ્યો છે આપણે વાત કરવાની છે. તો ઉનાની અંદર આપણે વાત કરી લઈએ પહેલાં તો ઉનાની વાત કરવાની છે. ઉનાની અંદર કેટલો વરસાદ પડી રહ્યો છે. તો ઉનાની અંદર આપણે વાત કરીએ પહેલાં તો ઉનાની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને કેટલો પડી રહ્યો છે એ તમને આગળ કહું છું. તો ઉનાની અંદર આપણે પહેલાં જોઈએ તો ઉનાની અંદર અત્યારે 20 થી 22 mm વરસાદ પડી રહ્યો છે. ઉનાની અંદર અત્યારે હાલ પડી રહ્યો છે વરસાદ. અને આપણે અત્યારે વાત કરી લઈએ આપણે મહુવાની વાત કરી લઈએ. દરિયાકાંઠાનો વિસ્તાર છે એટલે મહુવાની વાત કરી લઈએ પહેલાં આપણે. તો મહુવાની અંદર અત્યારે કેટલા વરસાદ પડી રહ્યો છે. અત્યારે આપણે મહુવાની અંદર વાત કરીએ તો મહુવાની અંદર અત્યારે હાલ 7 mm વરસાદ પડી રહ્યો છે. 7 થી 10 mm વરસાદ પડી રહ્યો છે. અમરેલીની આપણે વાત કરવાની છે. અમરેલી, જુનાગઢ, વેરાવળ. તો આપણે વાત કરવાની છે. તો પહેલાં વાત કરીએ વેરાવળની અંદર વાત કરીએ તો અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે. 25 થી 30 mm વરસાદ પડી રહ્યો છે. જુનાગઢની વાત કરીએ આપણે. જુનાગઢની અંદર અત્યારે હાલ વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદ પડી રહ્યો છે જુનાગઢની અંદર. 35 થી 36 mm વરસાદ પડી રહ્યો છે જુનાગઢની અંદર અત્યારે હાલ. તમે અત્યારે લાઈવ જોઈ શકતા હશો. ગુજરાતની અંદર લાઈવ સક્રિય બની ચૂક્યું છે. લાલ એલર્ટ લાગી ચૂક્યું છે. દરિયાકાંઠામાં વિસ્તારોમાં ફૂલ વરસાદની આગાહી છે. તો આ સમાચારમાં આટલું જ. તે આપણે જોઈશું કાલના નવા સમાચારમાં. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો જોઈએ આપણે આવા લાઈવ